ભગત ઓ ધના ભગત રામ રામ હે તડકો ચડ્યો પણ તમે પણ આખો દી કામ જ કર્યા રાખો હે આખો દી સેવા કર્યા રાખો તમે અમારા ધના ભગત છે દોસ્તો 24 કલાક કંઈક ને કંઈક કામ કર્યા જ રાખે એકવાર રામ રામ કહી દો બધાને રામ રામ કહી દો એકવાર કયો કઈક કયો બધાને કઈક કયો દોસ્તો ધના ભગત છે બહુ ભગવાનના એમ કહેવાય કે સારા એવા ભગત છે દોસ્તો ખૂબ સેવાભાવી માણસ છે ધ્રાંગધ્રામાં તેઓ રહે છે ખૂબ સારી એવી બધી આ મંદિરે સેવા કરે છે રામદેવપીરનું મંદિર છે પણ કહેવાનો મતલબ એમ છે એમની ઉંમર ઘણી બધી છે પણ એમનો નિખાલસ ભાવ એ કંઈક ને કંઈક સેવા કર્યા જ રાખે મેં એમને કીધું કે આટલા બધા તમે થાકો નહીં ઘડીક બેહો નહીં તો મને કે હું બેહું તો મને થાક લાગે જોકે થાક તો એમને લાગતો હોય દોસ્તો પણ કહેવાનો મતલબ શું છે કે આ એ પેઢી છે કે જેને હર હંમેશા સંઘર્ષ જોયો છે એટલો બધો શ્રમ એમને એમના જીવનમાં કર્યો છે કે એની કોઈ સીમા નથી આ એ પેઢી છે કે જેમની પાસે કોઈ શોર્ટકટ નથી અને આ એ અંતિમ પેઢી છે કે પેલું કહેવાય ને માણહો ને મળે તો એકાબીજીને બથ ભરીને મળે ને હૈયું દળાય વાહ ભાઈ વાહ આપ જોઈ શકો છો આ બધા ઝાડવાઓ સરસ મજાના શોભાયમાન છે પણ આ બધી ધના ભગતની સેવાઓ અને આ એક જૂનો ઓરડો કે જ્યાં અંદર રામદેવપીર મહારાજ બિરાજમાન છે ધના ભગત અહીંયા 24 કલાક સેવા કરતા હોય છે હાલો હું તમને રામાપીરના પણ દર્શન કરાવું દોસ્તો 12 બીજના ધણીને સમરું 12 બીજના રહા ધણીને સમરું નકળંગ ને જા ધારી રે ભજન ના વાગે ભડાકા જોને ભારી રે ઓ દર બીજના દિવસે અહીંયા ભજન ભાવ હોય ભોજન પ્રસાદી હોય અને અવારનવાર અહીંયા રામદેવપીરના પાઠ પૂરવામાં આવે અને આધ્યાત્મિકતાનો એક અલખનો આરાધ હોય આપ જોઈ શકો છો આપ દર્શન કરી શકો છો પરોઢિયા રામદેવપીરના